我们就哎呀，不行，આવજો આવજો સરકારે નક્કી કર્યું છે એટલે પાણી બચાવવાનો વિષય હોય પણ સરકાર આગળ આવે. ક્યાંક આ રક્તની કમી ઉણપ ગુજરાતમાં ઊભી ના થાય એના માટે વહીવટીતંત્ર પ્રયત્ન કરે, વધુમાં વધુ યુનિટ ભેગા કરી અને એ પેશન્ટને બહાર આવવા માટેનું કામ જ્યારે કરી રહ્યું છે ત્યારે મને આનંદ એ વાતનો છે. સરકાર કેવળ એટલી પરંપરાગત સરકાર નહીં, રોડ રસ્તા માટે નહીં, નાની મોટી સુવિધાઓ માટે નહીં, પરંતુ સમાજની અંદર જાગૃતિ ફેલાવવાનું કામ પણ એનજીઓના તौर પર કરી રહી છે.
થયું અને કરવામાં આવી રહ્યું છે, તો એ બ્લડનો કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ લેવામાં આવે? આજ રોજ અત્યાર સુધીમાં જે 1500 બ્લડ યુનિટ એકત્ર થયા, તમે જાણતા હશો કે એક યુનિટ બ્લડમાંથી 3 યુનિટ જુદા જુદા એના કોમ્પોનન્ટ ઘટકો બહાર છૂટા પાડવામાં આવે છે. એટલે 1500 યુનિટમાંથી અમે 4500 યુનિટ બનાવીશું અને 4500 લાભાર્થીઓ એનો લાભ લેશે. એટલે કે દરેક યુનિટમાંથી 3 ભાગ બનશે. હવે મુખ્યત્વે આ બધા યુનિટ જે છે, આપણે જે સગર્ભા મહિલાની પ્રસૂતિ બાદ ડિલિવરી દરમિયાન ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી વહી જતું હોય તો એવા લાભાર્થીઓને કામમાં આવે. રોડ સાઈડ એક્સિડન્ટ થતા હોય, ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને આ વસ્તુ કામમાં આવતું હોય છે. અને એ સિવાય પણ ડેન્ગ્યુ મલેરિયાના કેસ, બહુ મેજર ઓપરેશનો તથા થેલેસીમિયા, જેને લોહી તરફી રોગ કહેવાય, અને હિમોફિલિયાના દર્દીઓને આ રક્ત ખૂબ જ પ્રમાણમાં કામમાં આવતું હોય છે. લગભગ 80% રક્ત આમાંના જ દર્દીઓને કામમાં આવતું હોય છે. અને એ લોકોને પણ ઘણીવાર જ્યારે અચાનક જરૂરિયાત પડે ત્યારે ઘણીવાર એ લોકોને ફાંફા મારવા પડતા હોય છે. એ ઓછા થઈ જાય અને દરેક જગ્યાએથી બ્લડ મળી રહે. સાહેબ, વિશ્વા કે બ્લડ ડોનેશન કેમ્પની અંદર ટોટલ કેટલો બ્લડ ડોનેશન થયું? ટોટલ બ્લડ ડોનેશન કેટલું થયું અત્યાર સુધીનું? મહેસાણાથી એ લોકોના નેજા હેઠળ અત્યાર સુધીમાં 19 કેમ્પ થયા અને આજે 20મો કેમ્પ થઈ રહ્યો છે. અને આ 19 કેમ્પમાં 700થી પણ વધારે બોટલ એકત્ર કરેલી છે. અને આ કેમ્પમાં બીજી લગભગ 2000 થી 2500 બોટલ થશે. એટલે ટોટલ આંકડો 3000 થી ઉપર થઈ જશે. 20 કેમ્પ પૂરા થશે અને 3000 થી પણ ઉપર આંકડો થઈ જશે. ઓકે.